ગામના જાગૃત લોકોને પણ આ સંખ્યાનું અવારનવાર વિચાર આવતા હોય છે, પણ સંખ્યાનું હલ ન થાય તો સુધી અમુક આ પરિસ્થિતિ છે કે આ તાવ તપ છે તે જ્યાં માણસો નબળા વર્ગના માણસોને સુવિધા અહીંયા મળી રહે છે, પણ આ તંત્રની લાપરવાહીથી આ સુવિધા મળતી નથી. માટે આને તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે બનાવી અને આ અમે પણ ઉપર લેવલે પણ રજૂઆત કરશું. આ સાહેબે જે લેખિતમાં જે અમે આપશું, જે સ્ટાફ નથી તો લેખિત આપે એટલે એની કાર્યવાહી પણ અમે પંચાયતમાં કરશું. જે મહિલા વાળી જે બાબતમાં જે કંઈ એમને ટેકનિકલ પ્રશ્ન નડતો હશે આપણે હવે મૌખિક નહીં ચલાવી લઈએ, આપણે લેખિતમાં આપે તો જેથી આપણે ઉપર કાર્યવાહી કરી શકીએ. બાકીની જે સમસ્યાઓ છે બધા કિસ્સા કાકા છે બીજી કંઈ ઉપસ્થિત રહ્યા છે અને આપણે જાણ પણ કરી હતી કે સોમવારના અહીંયા આવવાના છે રજૂઆત કરવા, પણ કોઈ આગળ જિમ્મેદાર અધિકારી છે નહીં. તાલુકાના અધિકારી તમારા સ્ટાફનો ફોન નથી ઉપાડતા, તો અમને જે અમારા પ્રશ્ન છે એ કોને કહેવાનો જવાબ કોણ આપે? એ તો મેં તમને લેખિત આપ્યો જ છે ને સાહેબ, મેં લેખિત આપ્યો છે એ જ પ્રશ્ન, નવા કોઈ પ્રશ્ન નથી. મહિલા પ્રસ્તુતિ ગૃહ અહીંયા અવેલેબલ છે, MBBS ડોક્ટર ઉપસ્થિત છે, આટલો મોટો સ્ટાફ છે, તો નોર્મલ ડિલિવરી શા માટે નથી કરાવતા? એક પ્રશ્ન. બીજો, PHC સામખિયાળીમાં છે તો સામખિયાળીની આરોગ્ય સમિતિની રચના અત્યાર સુધી શું કામ નથી ને ક્યારે થશે? આ બે જ પ્રશ્ન છે. આપણે લેખિત પણ તમને આપ્યા છે, તમારા જિલ્લા આરોગ્ય અધિકારીને પણ આપ્યા છે. ગ્રામ સભાનો તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન આખા તાલુકાના અહીંયા ઉપસ્થિત છે. 4 દિવસથી મીડિયા મારફતે ચર્ચા છે કે ગામમાં PHCની અંદર આટલી બાબતોની ઘટ છે. આ બાબતને પૂર્ણ કરવા માટે આગળ લેખિત રજૂઆત ગ્રામ સભાનો ઠરાવ પણ રજૂઆત કરેલ છે. છતાં તમારા એક જનપ્રતિનિધિ અહીંયા હાજર ન રહે તો ગામને સમજવાનો હતો. તો મીડિયા પર કાર્યવાહી કરવાની ફરજ પડશે, કેમ કે તમે અહીંયા કોઈ અમને જવાબ દેવા માટે તૈયાર નથી. કોઈ જવાબ આપી શકે એવો અધિકારી હાજર નથી. તમારે વાત કોના સાથે કરવાની? તમે બીજા કોઈ તમારા અધિકારીઓ જે વાત કર્યા સાથે અમને વાત કરાવો ને ગામને સંતોષકારક જવાબ લાગશે કે અમારી સમસ્યાઓનો વાળું કે જે પ્રશ્ન છે, અમારી 2 સમસ્યાઓ છે, એનો કેટલા સમયમાં નિરાકરણ આવશે, એ જવાબ નહીં આપો ત્યાં સુધી એમ અહીંયાથી જવાનું નથી. છેલ્લે અહીંયા બેસી જશે. સાહેબને કરો.